હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. જો મમ્મી અત્યારે છે ને થપ્પો ખોડીને બેઠા છે, તો અત્યારે છે ને પૈસા કાઢે છે મમ્મી. જો આટલી નોટું, આજ કેટલા 800 રૂપિયા વૈજા હે મમ્મી? માર્કેટમાં જવાનું છે, નહીં જાય તો મમ્મી જો એટલે 4-5 હાડી છે તો એમને હમાતું નથી. તો મિત્રો જો મમ્મી છે ને એના સિક્રેટ પૈસા રાખે તો જો તમને જ ખબર છે, મારા ઘરમાં કોઈ નથી ખબર. સાચી વાત ને મમ્મી? તો જો મમ્મી પૈસા રાખેની જગ્યા છે ઈવડી છે, આપણે બહુ દેખાડશું નહીં, જેવી તેવી તમે જોઈ લીધી હોય તો વાંધો નહીં. બાકી મમ્મી છે ને અલગ અલગ જગ્યાએ રાખે, એ જગ્યા એકને એક ન રાખે, બદલી નાખે એનું મન ફાવે ને. એટલે આ મમ્મીને છે ને આ બાયું આવું જ કરે, એક જગ્યાએ ન રાખે કે એક જગ્યાએ ન રખાય કે. તો આપણે છે ને વાનગી બનાવવાની છે નવી નવી, કેમ કે આપણે ભાવે ને એવી સુરતની ભાવે. જો પપ્પા ન હોય ને ત્યારે અમે આ બનાવી રેસીપી. તો ચલો મિત્રો, હવે માર્કેટમાં આપણે વસ્તુ લઈ આવશું જે જોતી હોય. મિત્રો વસ્તુ આવી ગઈ છે, બ્રેડ, આપણે સેન્ડવિચ બનાવવાની છે. તો જો બ્રેડ, ચીઝ આ બધું આવી ગયું છે, ઓરિગેનો, દૂધ, કેપ્સિકમ, મરચાં, ધાણા, પુદીનો, દૂધી છે, ગલકા છે, સ્પેશિયલ ટમેટા, કેરી. જો મિત્રો સ્પેશિયલ કેરી તો લઈ જ લીધી, પછી ખાવા મળે કે ન મળે, કેમ કે વરસાદ થઈ જાય પછી ન ખવાય, પછી છે ને બહુ સારી ન આવે, જીવાત આવે. તો મિત્રો આવી ગયું છે બધી વસ્તુ. ચલો મિત્રો, આપણે છે ને પછી આપણે રેડી કરવા માંડીએ. તમને બતાવશું કે સેન્ડવિચ બનાવવી છે. મમ્મી જો ધોવાય માંડ્યા બધું. હાલો હું દૂધ મૂકી દઉં હવે. ચલો મિત્રો જો સેન્ડવિચ તૈયાર છે. અત્યારે જો 2 તૈયાર કરી નાખી છે, કેમ કે આવી ગયો છે સૂરજ તે જમવા. અને જો મિત્રો એમાં મેં શું નાખ્યું છે, કેપ્સિકમ, કોબી નહીં, સોરી, આમાં નાખ્યું છે કેપ્સિકમ, ડુંગળી, ટમેટું, ચીઝ, કાકડી, ઓરિગેનો, પછી ચીલી ફ્લેક્સ. અને આપણે છે ને રેડી થઈ ગઈ છે. જો મિત્રો હવે ટેસ્ટ કરવા દેવી કેવી લાગે છે અમને. ચલો મિત્રો, તો લીલી ચટણી પણ નાખી છે, તો કેવી લાગે જોવી બધા કેવી ગમે છે. દેખાવમાં તો પહેલાં બધા જોવે પછી ટેસ્ટ કરે. ચલો ટેસ્ટ કરાવીએ આપણે. જો મિત્રો આ એક દી ટાઢું વાતાવરણ થયું ને, તો આમ જો એક દી કહું છું, એક દી 2 દી નથી કહેતી. હા કલાક થઈ છે. જો વાવાઝોડું અહીંયા આવ્યું ને, તો મમ્મીએ જો, કેમ કે એ કે મારે નથી નાવું, બોલો એ કે તો નાવું જોઈએ ને. તમને એટલો ફેર પડી ગયો? આમ જો અહીંયા અરાયું તો જો, આમ જો મિત્રો અરાયું તો ટબા અરાયું છે. હું હાય તો પણ હાથ પગ ને એવું ધોઈ નાખાય ને. હમણાં થયા હતા. આમ જો પવન જો મસ્ત આવે છે. સારું તાર બીજું હું ગંધારા ગોબરા છો તમે લો, જેવા કે એવા. મિત્રો તો અત્યારે છે ને મસ્ત વાવાઝોડું આવી ગયું છે, અને અહીં એટલું મસ્ત પવન છે ને, તો અહીંથી એટલા ઓલામાંથી મસ્ત પવન આવે છે અમારે. તો બહુ મજા આવે છે. ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો બહુ નીંદર જ એટલી મસ્ત આવે. મિત્રો આજે અમને એસી જેવું લાગશે, એસી વગર, કેમ કે વરસાદ આવે છે. વરસાદના પગ છાંટા છે ને, વિંડોળિયો એટલો હતો ને, એમ જો કચરો ધૂળ રૂમમાં થઈ ગયું છે. મિત્રો તમારે છે આવો વિંડોળિયો આવ્યો હતો? અમારે અહીંયા આવ્યો હતો. જો વરસાદ તમને દેખાડો કેવો વરસાદ આવ્યો હતો. જો મિત્રો આટલું છે ને ભીનું થઈ ગયું છે અમારે. અને તમે પવન જોઈ શકો છો, જો ધજા ઉડે. અમારે છે વરસાદ આવ્યો કે ન થાય એ ધજા ઉપરથી ખબર પડી જાય કે વરસાદ આવ્યો છે. તો આજે તો હાલવા જવાનું હતું ને, અમે પોઈગા હતા અહીંયા છે ખૂણે પોઈગા ને, તો બહુ વાવાઝોડું આવ્યું. પછી છે ને અમે જે હિસાબે હાલવા ન ગયા.
તો પછી છે ત્યાંથી પાછા વેળા બધા કે ન જાશો એ કે વિક્ટોરિયાનું ન જવાય. પછી અમે બે ન ગયા કેમ કે બહુ હાલત બહુ જ ખરાબ હતી કે કંઈક ઉડીને માથે પડ્યું હોય તો બધા કે ન જવાય. પછી અમે ન ગયા. તો ઘડીક બહાર બેઠા પણ વરસાદ એટલો બધો નથી આવ્યો. જો કોક છાંટા ખરે છે. જો મિત્રો મસ્ત પવન છે. વાત વીજળી જેવો થાય. જો વીજળી થતી હતી હમણાં. સારું છે વાતાવરણ અત્યારે. ઠંડુ 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 લાગે છે. સારું રાતે વરસાદ આવી જાય તો મસ્ત મજાનું. તો અત્યારે છે ને ઠંડુ ઠંડુ થઈ જશે તો આપણે છે ને હવે રાતે તો મજા આવશે. દિવસે ભલે થોડો તડકો લાગશે પણ રાતે મજા આવશે. મિત્રો તમારે છે ને આંતર બંડલ એક જ દિવસે જુઓ. પપ્પા નહોતા પણ અમારે છે ને વાંધો ન આવ્યો કે કાઠું પડશે પણ ન પડ્યું કાઠું. તો આમ થયું છે. જો મમ્મી તો જો હોય તમે તો જોઈ થોડીક વાત કરી લેવી. મમ્મીને કંઈક વાત કહેવાની છે. મારે વાત કહી લઉં. મિત્રો અમારે અત્યારે છે ને વાવાઝોડું વરસાદ બે ચાલુ જ છે. ધીમો ધીમો વરસાદ આવે છે અને વાવાઝોડું જો મિત્રો ગાજે છે વરસાદ. જો અને જો કોક છાંટાઈ ખરે છે. અને આજે છે ને મમ્મી ને સૂરજ બે ઉગીએ છો બહુ કેમ કે સૂરજ બહુ થાકી ગયો તો એટલે વહેલા ઉઠવું ગયો. જો તમે તો છે ને એ બે ઉઈ ગયા છે. અને આજે અમારે થયું હતું પપ્પા નહોતા ને તો અમારે એના છે ને થાપ મારવા બહાર દેવી પડીને અડધામે પડી. તો જેવી પપ્પા થાપ મારે ને એવી અમારે થાપ લાગી નથી. એટલે તો અમારે છે ને થાપ ઇસ્ત્રીવાળાએ તરત કીધું કે ગોટો વાળી દીધો તો એમ. તો મિત્રો પપ્પા છે ને એમનું કામ પરફેક્ટ હોય એટલે એવા નામ પપ્પા આપે સારા કરી તો એકદમ સારો થપ્પો હંકેલી નાખે તો એમને છે ને મોડા ન ગમે. એટલે મિત્રો છે ને અત્યારે હું બહાર નીકળી તો તરત એવું કીધું કે બધા અમને ગોટો વળી ગયો તો એમ તમે બધું બહાર થાપ મારવા દે તો બહાર તો આવી જ મારે. આ તો મારા પપ્પા છે ને એ એક જ આવી હારી મારે. તો છે ને મિત્રો આજે થયું એવું. પછી આપણે કહી દીધું કે મારા પપ્પા નહોતા. તો મિત્રો જો પપ્પાનું કામ એકદમ પરફેક્ટ હોય એટલે પપ્પાને વાર લાગે ને તો પપ્પા તો સારું જ કરે. તો પછી આપણે છે બહુ માથાકૂટ નથી કરવી કેમ કે પપ્પા હોય ક્યારેક નહીં. પછી આપણે કહી દીધું કે મારા પપ્પા નહોતા એટલે બહાર તો થાપ મારવા દેવી તો એવી જ વાત. અને આપણે એવું થાય કામ કરાવવું તો કહેવાય નહીં કે તમે આવી થાપ મારો છો તો પછી આપણે અમને થાપ ન મારી દે. તો એને એમ કીધું કે એ સાચી વાત છે કે કેમ કે પપ્પાની થાપ સારી જ હોય. અને પપ્પાનું કામ છે ને અમારું કામ બધાને બહુ ગમે છે. એટલે અમે બહાર થાપ મારવા દેવી ને તો મારે આ વાંધો છે કે કોઈને છે ને બીજાના નામ હંકેલેલા ગમતા નથી મિત્રો. તો અમારું કામ છે ને પરફેક્ટ હોય છે અને બધાને ગમે છે. થોડીક વાર લાગે થાપ મારતા પણ છે પપ્પા છે ને બહુ મસ્ત નામ સંકેલું છે. એ તો આજે એ બધાને ખબર પડી જ ગઈ છે કે નહીં કે એમનું કામ બહુ સારું છે. તો સારું લાગે એમ કે અમારું કામ સારું છે. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરું કરી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.